અને બંધન વાર્તાની અંદર એ જ લખી છે કે પુરુષ આખી જિંદગી એક પોતે પુરુષ છે ને પોતે કે એવી રીતે જ થાય, આવી રીતે પોતાનું જીવન જે જીવ્યો છે એમના પત્નીને બધામાં હાથ પાડવાની કે તને આ કલર નથી સારો લાગતો, ઓકે નહીં પહેરવાનો, તું અહીંયા જા છો એ મને નથી ગમતું, ઓકે નહીં જવાનું, તું આની સાથે બોલે છે મને નથી ગમતું, ઓકે નહીં બોલવાનું. અને જેમ પુરુષે કહ્યું છે એમ જ થતું હોય. પણ બને એવું કે સ્ત્રીની જ્યારે અંતકાળ આવે, સ્ત્રીને જ્યારે એક બ્લડ કેન્સરની બીમારીથી એક મૃત્યુની નજીક હોય અને ત્યારે એ સ્ત્રી પોતાના પુરુષને, પોતાના પતિને એક કાગળ આપે છે અને એવું કહે છે કે આખી જિંદગી તમારી સામે કે તમને મારે જે કહેવું છે હું કહી નથી શકી, પણ આ કાગળના માધ્યમથી, આ ચિઠ્ઠીના માધ્યમથી હું તમને કહેવા માગું છું કે હવે તમારું સેલ્ફ અપડેટ કરવાની છે. મોબાઈલ છે એ આપણે અપડેટ કરીએ છીએ સમયાંતરે. આપણા ઘરની અંદર તમે સમજી શકો આજથી 20 વર્ષ પહેલાં જે ગોળો હતો એ ગોળાનો શેપ હવે આપણે અપડેટ કરી નાખ્યો. આપણી ઘરે જે ફિલ્ટર હતા એની કરતાં અત્યારે આપણે અપડેટ કરી નાખ્યા. આપણે સૂતા હતા, આપણા ખાટલાની અંદર સૂતા હતા, અત્યારે સરસ મજાના આપણે રેક્ઝિનના મલમલ ગાદીના આપણે બેડ કરી નાખ્યા. આ બધાની અંદર આપણે અપડેટ કરીએ છીએ, પણ આપણું સેલ્ફ અપડેટ છે ને એ આપણે નથી કરી શકતા. અને તમારે હવે મારા ગયા પછી તમારે સેલ્ફ અપડેટ, તમારું વર્ઝન છે ને એ 2.0 વિકસાવવાનું છે. અને એના માટે તમારે શું કરવાનું છે ને બધી વાતો મેં આની અંદર લખી છે. અને એ સમયે એ સ્ત્રી પોતાના પતિની અંદર એના હાથની અંદર હાથ રાખે છે અને પોતાનું જે જીવન છે, પોતાનું દેહ છે એ છોડે છે. અને એ જ્યારે પત્ર ખોલે છે અંદર લખ્યું હોય કે તમને બીપી છે, તમારી સવાર બપોરની સાંજની ટીકડીઓ છે એ મેં આવી રીતે અલગ કરી છે. મારા ગયા પછી કદાચ બની શકે કે આ ટીકડીઓ અલગ કરનારું કોઈ ન હોય તો તમારે સવારમાં મોટી ગોળી અને સાંજે આ નાની ગોળી લેવાની છે ને એ ભૂલાય નહીં. તમારે નાયા પછી તમારું ટુવાલ સૂકવવાની તમને બિલકુલ આદત નથી, હવે હું નથી એટલે તમારો ટુવાલ સૂકવી દેનારી હું નહીં હોઉં, એટલે તમે નાયા પછી તમારો ટુવાલ તમારે જાતે સૂકવવાનો છે. જમ્યા પછી થાળી લેવાની બિલકુલ ટેવ નથી, એ થાળી જાતે લેવાની છે અને વોશ બેઝિન પાસે તમારે જાતે મૂકવાની છે. આવી અસંખ્ય વાતો છે એ લખે છે કે જ્યારે આપણે લગ્નની તિથિ આવે ત્યારે તમે મારા નામનું એક સવારથી સાંજ સુધી રટણ કરતા હોય, તું આજે આ બનાવજે, તો આજે આપણે અહીંયા જવું છે, આજે આપણે આની સાથે વાત કરવાની છે, આજે આપણે આવા કંઈક કાર્યક્રમમાં જવાનું છે. આ બધા જની અંદર હવે તમારે મારા નામને ભૂલવાનું છે. અને ઘરે આપણી વહુવારું પણ છે અને ઘરે આપણા દીકરાના દીકરાઓ પણ છે. તમારે એને પણ સમય આપવાનો છે ને તમારો જે તીવ્ર આવેગવાળો જે મગજનો ગુસ્સો છે એને તમારે બિલકુલ શાંત રાખવાનો છે. આવી અસંખ્ય વાતો છે એ લખે છે. અને ત્યારે એ પુરુષ એના પત્નીનો તો સાથ તો નથી રહેતો, પણ એ ચિઠ્ઠીની અંદર પોતાની પત્ની છે એ સાથે જ છે. આવા વિચારોની સાથે રડી પડે છે અને અંદરથી એને એવું થાય છે કે કદાચ આ 2.0 મારું અપડેટ વર્ઝન જો હું આગળ બદલી ગયો તો સારું હતું, મને મારી જિંદગીના યાદ કરી શકાય આવી કલાકો, આવી ક્ષણો કે આવા દિવસો એનું ભાથું મને મળ્યું હોત. પણ અફસોસ છે કે અત્યારે એક પણ ક્ષણ એવી નથી કે જેને હું હસતા મુખે યાદ કરી શકું, કારણ કે મેં હંમેશા એક ધાકની સાથે કે હું કહું એવી રીતે જ થાય આવી રીતે સાથે મેં એક જીવન પસાર કર્યું છે. પણ આવો આપણે એવું જીવન જીવીએ કે સ્ત્રીની હા હોય તો એમાં પુરુષે હા પાડે અને પુરુષની હા હોય તો એમાં સ્ત્રી હા પાડે. આવી રીતની આખી આ જે બંધન વાર્તા છે એ શબ્દોની સાથે મેં મૂકી છે. પણ આ વાર્તા મેં 2017ની અંદર પોસ્ટ કરી અને 2017ની અંદર પોસ્ટ કર્યા પછી ફેસબુકના માધ્યમથી એક છોટા ઉદયપુરના એક દંપતી છે, એ પુરુષ જે છે એ આ વાર્તા વાંચે છે અને અંદરથી એને એવું થાય છે કે મારું પણ લગ્ન જીવન તૂટ્યું છે. મારો 1.5 વર્ષનો દીકરો હતો, મારા પત્ની આવીને એવું કીધું કે પહેલાં તો બાથી કામ થતું હતું, હવે હું મારો દીકરો લઈને આવી છું, મારે ઉડવામાં વહેલા મોડું થાય, મારાથી કામ કદાચ ન થાય તો બા થોડુંક મેનેજ ન કરી શકે. અને ત્યારે પહેલાં ભાઈએ એને એવું કીધું હતું કે તું આવી છો તો તું અહીંયા રહે કે ન રહે શું ફેર પડે. અને પહેલી સ્ત્રીને એવું થાય છે કે બરોબર છે, જો મારા રહેવાથી અહીં કંઈ ફેર ન પડતો હોય તો મારે મારા પિયર જતું રહેવું જોઈએ. આવી સામાન્ય નાની એવી તકરારથી પોતાના પિયરે ચાલ્યા જાય છે. અને ત્યાં ગયા પછી એક પણ જાતનો ફોનનો કોન્ટેક્ટ નહીં, એક પણ જાતનો ચિઠ્ઠીનો કે પત્ર વ્યવહારનો કોઈ પણ જાતનો કોન્ટેક્ટ નહીં. અને સર્વ કોન્ટેક્ટ છે એ તોડી નાખે છે, કંઈ ફોન નહીં કરવાના, પરિવારને મળવાનું નહીં, છૂટું નહીં કરવાનું. આવું 9.5-10 વર્ષ સુધી ચાલે છે. અને આ વાર્તા વાંચ્યા પછી એમને એવું થયું કે મારા પત્નીનો જો વોટ્સઅપ નંબર કદાચ એનો એ હોય તો હું એને મોકલાવું. 2017ની અંદર એ ભાઈ છે એ પોતાના પત્નીને આ વાર્તા મોકલે છે. એ પત્નીને એટલી બધી અસર થાય છે કે એના પત્ની એવું કહે છે કે કદાચ તમારે કે મારે એકબીજાની જરૂર નથી, પણ આપણો જે 1.5 વર્ષનો દીકરો હતો એ આજે 10 વર્ષનો થઈ ગયો છે. એ મને જ્યારે એવું પૂછે છે કે મારા પપ્પા કોણ છે, એ શું કરે છે, મને કેમ તો એની પાસે નથી લઈ જતી, ત્યારે એ સવાલના જવાબ હું નથી આપી શકતી. અને તમારે મારે જો એકબીજાની જરૂર નહીં હોય તો ચાલશે, પણ આપણા દીકરાને એના પિતાની જરૂર છે. આવો અડધા રસ્તા સુધી તમે આવો છો, અડધા રસ્તા સુધી હું આવું છું, હું સુરતથી વાપી સુધી આવું, મુંબઈથી તમે વાપી સુધી આવો,
અને આપણે ભેગા થઈએ. કારણ કે આપણું ભેગું રહેવું ને એ આપણા સંતાનોના જીવનની અંદર નવ સર્જન કે નવ પરિવર્તન લાવી શકે છે. અને એ પરિવાર, એ દંપતી આ એક માત્ર વાર્તાના માધ્યમથી, કદાચ આપણે નિમિત્ત બનવાનું થયું હશે શબ્દોના માધ્યમથી, એ પરિવાર ભેગો થાય છે, એ પરિવાર એક સાથે આવી જાય છે. અને મારા ફેસબુકની અંદર વિડીયો કોલના માધ્યમથી પરિવારની અંદર દંપતીની સાથે હું વાત કરું છું ત્યારે એમ થાય કે કદાચ આપણી કોઈ નાનકડી એવી વાત હોય એ પણ કોઈના જીવનની અંદર સકારાત્મક અને હકારાત્મક કોઈનું પરિવર્તન લાવી શકતી હોય. તો એ પછી મેં નક્કી કર્યું કે કદાચ સુખી દાંપત્ય જીવન કે સફળ દાંપત્ય જીવનની મારે વાત કરવી હોય તો સવિશેષ રીતે હું આ વાત કરી શકું. અને સૌથી છેલ્લી વાત, 93 વર્ષની ઉંમર અત્યારે વોરેન બફેટ, કે જેની બિલિયન્સની અંદર, મિલિયન્સની અંદર પોતાની સંપત્તિ હશે, અને એમાં કહી શકાય કે 70થી વધારે ટકા પોતાની જેટલી પણ સંપત્તિ હતી એ સમાજ સેવા માટે દાનમાં પોતે આપી દીધી છે. અને એમના પણ જ્યારે લગ્ન જીવન પૂર્ણ થયા હતા અને ત્યારે એક સરસ મજાની એક પાર્ટીઝ હતી અને એની અંદર પણ એને પૂછવામાં આવ્યું હતું કે તમારા લગ્ન જીવનનું રહસ્ય શું છે. અને ત્યારે એમના પત્નીએ ખૂબ સરસ મજાનો સરસ મજાનો એ જવાબ આપ્યો હતો એણે, કે જ્યારે અમે સાંજે જમવા બેસીએ છીએ ત્યારે મારો સન, એમના વાઈફ, મારા ગ્રાન્ડસન અને એ જેટલા પણ બચ્ચાઓ છે એ વોરેન બફેટની સાથે સાંજે 8 વાગે અમે ડિનર ઉપર એક સાથે ટચ થઈએ છીએ. જ્યારે પણ કોઈ ઘરમાંથી આઉટ કન્ટ્રી હોય એ વાત અલગ છે, બાકી અમારો નિયમ છે કે સાંજે 8 વાગે ઘરે આવી જવું એટલે આવી જ જવું. ઘણી વખત આપણને એવું થતું હોય કે 30 દિવસમાંથી આપણે 22 દિવસ ટાઈમે આવતા હોય, 7 કે 8 દિવસ ન આવતા હોય, પણ આ 7 કે 8 દિવસ રાત્રે 11, 12 કે 1 વાગે આવવું એ ઘણી વખત લગ્ન જીવનની અંદર ઘણા બધા ક્વેશ્ચન ઊભા કરી શકતા હોય, ક્યાં હતા, શું કામ હતા, કોની સાથે હતા. અને એનો જવાબ દેવામાં જો જરી કે તમે થરથર્યા એટલે અહીંયા ખબર પડી જાય કે આ બરોબર છે, ક્યાં હતા, શું કામ હતા, કોની સાથે હતા. આ બધા જ તમે આપોઆપ એ સ્ક્રીનિંગ ટેસ્ટ થઈ જાય કે એમને ખબર પડી જ જાય કે શું હતું, ક્યાં હતા એમ. બીજી વાત કે જ્યારે એ આઉટ કન્ટ્રી ન હોય ને ઘરે અંદર હોય ત્યારે રોજનો અમારો નિયમ છે કે સાંજે જમ્યા પછી અમે સાંજનો વોક કરવા માટે 20-25 મિનિટ નીકળીએ છીએ. જે અનધર પોતાની એક કંપનીની સાથે અનધર 63 કંપનીના માલિક છે, એમને બિલિયન્સ ઓફ ડોલરની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને ટોપ શ્રેષ્ઠ વ્યક્તિઓ કહી શકાય. જો એમની પાસે પોતાના પત્નીની સાથે જમ્યા પછી 20-25 મિનિટ ચાલવાનો સમય છે, આપણું કદાચ એના કરતાં વધારે હશે, એટલે આપણે એ ચાલવાનો સમય આપણી પાસે નથી. અને ત્રીજી ને મહત્ત્વની વાત તો એમના જીવનની અંદર એ હતી કે અમે અમારા બાળકોને કક્કો, બારાક્ષરી, જેટલી પણ આ કલમનો કની સાથે જેટલી પણ અમે બેઝિક શીખવી શકીએ છીએ, એટલે ધોરણ 10 સુધી અમે ટ્યુશનમાં એને ક્યાંય નથી મૂક્યા. અમે અમારા જાતે ટ્યુશન આપ્યું હતું. અને અત્યારે અમારા ગ્રાન્ડસન છે કે અમારા ગ્રેટ ગ્રાન્ડસન છે, એને પણ અમે ટ્યુશનની અંદર મોકલતા નથી. કારણ કે અમે મોરલ વેલ્યુઝ જે અમારા ઘરની કલ્ચરલ છે એ અમે ઈચ્છીએ છીએ કે અમે એ અમારી જાતે શીખીએ. એટલે આજે કલમનો ક અને ખટારાનો ખ, એ ફોર એપલ ને બી ફોર બોલ અમે જાતે શીખવીએ છીએ. પણ કદાચ વોરેન બફેટ પાસે એટલી બધી સંપત્તિ જેટલી છે એની કરતાં આપણી પાસે ડબલ હશે કે આપણે આપણા ગ્રેટ ગ્રાન્ડસનને કે આપણા ગ્રાન્ડસનને આપણે સમય નથી આપી શકતા. પણ ઘણી વખત એવું થતું હોય કે સુખી લગ્ન જીવન કે સફળ લગ્ન જીવનની અંદર આવી ઘણી બધી નાની નાની બાબતો હોય કે જે આપણને ટચ થતી હોય, ઘણી આવી બધી નાની નાની બાબતો હોય કે જે આપણને અફેક્ટ કરતી હોય, અને ઘણી એવી બધી બાબતો હોય કે તમારા પત્નીને કંઈ 15 તોલાના હારની જ જરૂર નથી. એ હંમેશા અઠવાડિયામાં એવું કહેતા હોય કે 2 દિવસ તો ઘરે વહેલા આવો, તમારે એનું કાંઈ કામ ન હોય. આવીને તમારે કાંઈ એને થાળીને આરતી લઈને પૂજવાના ન હોય, પણ છતાંય તમને અંદરથી એવું લાગે કે એ 2 દિવસ 5 દિવસ વહેલા આવે તો સારું છે. પણ ઘણા પુરુષોને આપણે આ ફરિયાદો કર્યા પછી પણ ઘણાને નથી સમજાતું. પણ આવો આજના આ સેશનના માધ્યમથી થોડુંક સાંભળ્યું છે આપણે, થોડોક એની અંદર સ્વીકાર કરીએ અને આવો એના અંતે થોડોક આપણે સુધાર તરફ પણ આપણે પ્રયત્ન કરીએ. કેટલા અહીંયા એવા બેઠા છે કે જેનું લગ્ન જીવન છે એ ખૂબ હસતા મુખે, એની એક પણ જાતની પોતાના જીવનથી ફરિયાદ નથી. હાથ ઊંચો કરજો. મારું તો છે ભાઈ, એટલે હું બોલી શકું અહીંયા. બાકીના બીજા બધા અથવા તો નહોતી, કદાચ અત્યારે એક પાત્ર છે અહીંયા, પણ એ જે પાત્રની સાથે આપણે જીવ્યા એની સાથે એક પણ જાતની ફરિયાદ નહોતી મને. આવું કેટલા? હા, અરે વાહ, એક વખત તાલી તો પાડો. મારા માટે નહીં પણ એમના માટે પાડો. કોઈ એવું વ્યક્તિ હશે કે જે મેં અમુક આ વાતો કરી છતાં એ કહેતું હોય કે બેન તમે ખાલી વાતો જ કરો, આવો મારી ઘેરે, તમને ખબર પડે શું હાલત છે, કાંઈ બોલાતું નથી. અને ઘણી વખત એવી થાય ને કે દુનિયાનો થાક્યો માણસ હોય ને એ ઘરે આવે, ઘરનો થાક્યો એ ક્યાં જાય? જો બહાર જાય ને પોસાય નહીં, બિયર બારમાં જાય ન્યાય ન પોસાય આપણને.
પછી એનો થાક ઉતારવા માટે આપણો હસમુખો સ્વભાવ છે એ થાક ઉતારતો હોય. અને સ્ત્રીના જીવનની હું તો એમ હંમેશા એવું જ કહું કે સર્વશ્રેષ્ઠ કોઈ સેવા હોય તો એ એક જ સેવા છે કે પોતાના પપ્પા હોય, પોતાનો ભાઈ હોય, પોતાનો પતિ હોય, એ સાંજે થાક્યો પાક્યો હાશકારાની સાથે ઘરે આવે તો એને હસતા મુખે માત્ર એક પાણીનો ગ્લાસ ઠંડો ભરીને પાઈ દેવાનો. દુનિયાની સર્વશ્રેષ્ઠ સેવા હોય ને તો આ સેવા છે, કારણ કે સાંજે થાક્યો પાક્યો આવનારો માણસ તમારી પાસેથી હસતો ચહેરો ઈચ્છે છે અને 2 ઘૂંટડા પાણીના ઈચ્છે છે. બાકી મારા ઓલાની યાર આમ બનતું નથી ને સવારથી સાંજ સુધી ભેગા કરી રાખ્યું. એમાંય અમુક છોકરાઓ તોફાન કરતા હોય તો આપણે એ જ કરી રાખ્યું હોય કે સાંજે આવવા દે તાર પપ્પાને. પપ્પા આવીને બિચારા એવું કે અરે મારો દીકરો શું કરતો તો આવું કર્યું હતું, હવે કાલથી નહીં કરતો. તો પપ્પાને અને દીકરાને સોલ્યુશન થઈ જાય. વળી પાછી બીજા દી આ જ ધમકી આવે દે તાર પપ્પાને. પપ્પાની માથે ખરેખર 2 શિંગડા છે જ નહીં, પણ આ મમ્મીઓએ બેસાડી દીધા છે કે આવા દે તાર પપ્પાને. એટલે પેલો બિચારો 5 વખત સાંભળે એટલે ઓટોમેટિક એને એમ થાય કે ના બરોબર છે, પપ્પા આવશે ને એટલે સાંજે આપણો વારો પડી જવાનો છે, આપણને મજા નહીં આવે. પણ આવો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિના ચહેરા ઉપર હાસ્ય છે, ઘણાને ઊંઘે છે, હું જોઈ શકું છું. મજા ન આવતી હોય જો સાંભળો, દુનિયાના ઘણા બધા એવા લોકો છે કે જેને ઊંઘવા માટે ટેબ્લેટ્સ લેવી પડે છે, હે ને? જો તમે મારા શબ્દોના માધ્યમથી ઊંઘી શકતા હોય ને તો મારા માટે ગર્વની વાત છે કે તમે ઊંઘી તો શકો છો. શબ્દો એક દવાનું કામ કરે એની અનુભૂતિ મને આજે થાય છે. પણ આવો એક સરસ મજાનો આપણે, તમે જયભાઈને સાંભળ્યા, મેં સાંભળ્યા છે, હવે સારા મિત્ર છે, કાજલબેનને સાંભળ્યા, કાલ સ્વપ્નિલભાઈને સાંભળ્યા. દરેકની પાસેથી કંઈક નવું એનું પોતાનું એણે કંઈક પીરસ્યું છે. આજે મેં પણ મારી ઉંમર પ્રમાણે કે મારી સમજણ પ્રમાણે મારા અનુભવ પ્રમાણે આપણે પીરસવાનો પ્રયત્ન કર્યો છે. છતાંય કંઈ આમ તેમ હોય તો મીઠા મી દુકડમ